સ્વાગત છે તમારું ફરી ટ્રેડ વિથ ગુજ્જુભાઈ ચેનલમાં। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના આગળ વધવું તેની પ્લેલિસ્ટ બનાવી છે। તો આ તેનો બીજો વિડીયો છે। પાછળ એક વિડીયો બનાવ્યો હતો, તે તમે ના જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે અને ઉપર આઈ બટન પર ઉપર પણ તમને શો થઈ જાય કે પછી વિડીયોના એન્ડમાં એ પ્લેલિસ્ટ હું એડ કરી દઈશ, તેમાંથી તમે જોઈ શકો છો। તો ચાલો હું તમને જણાવું કે આજે આપણે સ્વિંગ ટ્રેડિંગ માટે સ્ટોક કઈ રીતના ગોતવા અને લાસ્ટમાં હું તમને સ્ટોક સજેશન આપીશ જે મેં બાય કર્યા છે। તો ચાલો તમને જણાવું કે આપણે સ્ટોક સ્વિંગ ટ્રેડિંગ માટે કઈ રીતના ગોતવા, બરોબર। તો તેના માટે આપણે ગૂગલ ઉપર આવી જઈએ અને ચાર્ટિંગ નામની વેબસાઇટ છે, ચાર્ટિંગ સર્ચ કરી લ્યો, પહેલી જ આવે એની ઉપર ક્લિક કરી દો। આપણે આવી ગયા ચાર્ટિંગની વેબસાઇટ ઉપર। તો હવે તમારે અહીંયા ક્રિએટ સ્કેન ઉપર ક્લિક કરવાની છે। આપણે વોલ્યુમવાળા સ્ટોક ગોતવાના છે, બરાબર, જેમાં વોલ્યુમ વધારે હોય, લિક્વિડિટી વધારે હોય તેવા સ્ટોક, બરાબર। તો આ પ્લસના આઇકોન દેખાય એની ઉપર ક્લિક કરવાનું, પછી અહીંયા વોલ્યુમ સિલેક્ટ કરી લેવાનું, પછી ગ્રેટર ધેન ઉપર ક્લિક કરવાનું, પાછું વોલ્યુમ સિલેક્ટ કરી લેવાનું, એટલે ડેઇલી વોલ્યુમ ગ્રેટર ધેન અહીંયા 1 ડે અગો કરી નાખવાનું, 1 ડે અગો વોલ્યુમ, રન સ્કેન ઉપર ક્લિક કરવાના, એટલે નીચે બધા શેર આવી જાય। તો હવે હું તમને એ જણાવ્યું જેમાં 10 લાખ વોલ્યુમ હોય ને, મિનિમમ 10 લાખ વોલ્યુમ હોય એવા શેર ગોતવાના। 3 થી 5% જે શેર આવે ને એની ઉપર આપણે જોવાનું છે, બરોબર છે, એ શેર જોવાના। જેમ કે હું તમને જણાવું, સમજો આ કેટલું છે, આપણે 23,43,440 વોલ્યુમ છે, બરોબર છે। તો તમારે આ તમારા ટ્રેડિંગ વ્યૂમાં એડ કરી લેવાનો આ શેર, બરોબર છે, ધ ફોનિક્સ મિલ્સ એ એડ કરી લેવાનો। પછી એનો ચાર્ટ તમારે પહેલાં બધા એડ કરી લેવાના, જે 3%થી આ 3%થી 5%ની વચ્ચે હોય ને એ બધા તમારે એડ કરી લેવાના। તમારે ચાર્ટ જોવો પડશે, વોલ્યુમ જોતું જવાનું, 10 લાખ ઉપર હોય ને એ જ તે જોવાનું। આમ જોવો ને તો આ 3 આંકડા, પછી આ 3 આંકડા અને એક આંકડો હોવો પડે, એટલે તમને આમ ખ્યાલ આવી જાય। તો આ રીતના તમારે જોઈ લેવાનું, જેમાં વોલ્યુમ 10 લાખ કરતાં પ્લસ હોય ને, મિનિમમ 10 લાખ એ તમારે એડ કરી લેવાના પહેલાં તમારે બધા શેર। આનો સ્ક્રીનશોટ તમે પાડી લો, સ્ક્રીનશોટ પાડીને પછી તમે જોઈ લો તો પણ ચાલે, બરાબર। પહેલાં સ્ક્રીનશોટ પાડી લેવાના, 3%ના જેટલા હોય, 4%ના, 5% સુધીના બધાના સ્ક્રીનશોટ પાડીને પછી તમારે ટ્રેડિંગ વ્યૂ કે તમારો ગમે એ ચાર્ટ તમારે જોવો હોય જેમાં એમાં એડ કરી લેવાના। પછી વાંહે વોલ્યુમ જોવાનું, તમારે 10 લાખ કરતાં પ્લસ હોવું પડે, એ વોલ્યુમ તમારે જોતું જવાનું, એટલે તમને આ રીતના મળી જાય, બરોબર। હું આવી રીતના ગોતું વોલ્યુમવાળા સ્ટોક છે નવા, ડેઇલી તમારે અપડેટ થાય, માર્કેટ બંધ થાય ને 5-6 વાગ્યા પછી ડેઇલી અપડેટ થાય, એટલે તમે ડેઇલી પણ જોઈ શકો છો, બરોબર છે। આ રીતના તમારે ચાર્ટ સિલેક્ટ કરવાના છે। અને તમને કાંઈ સમજાયું ના હોય તો કોમેન્ટ નીચે કરી દેજો, હું તમારાને જવાબ આપવાની પૂરી કોશિશ કરીશ। તો ચાલો હું તમને જણાવું કે મેં શેર જે ગોત્યા છે, પહેલો શેર છે RVNL। આ બ્રેકઆઉટ આવી જાય ને ઉપર જવાની પૂરી સંભાવના છે। આ બ્રેકઆઉટ આવે એટલે મેં તમને જેમ પહેલા વિડીયોમાં જણાવ્યું હતું, મારું ફેવરિટ સેટઅપ આ છે, એટલે અહીંયાથી જે મૂવમેન્ટ આપ્યું છે અહીંયા સુધીનું 126 પોઈન્ટનું મૂવમેન્ટ આપ્યું છે। તો આ બ્રેકઆઉટ ઉપર તમે જોવો ને તો તે અહીંયા સુધી જવાનો પૂરેપૂરો ચાન્સ છે, બરોબર છે। આ એનો મેન ટાર્ગેટ છે। પહેલો ટાર્ગેટ તો આ જ લઈ લેવાનો આપણે, આવડો અહીંયા રેઝિસ્ટન્સ છે પૂરેપૂરો, બરોબર છે। અહીંયા રેઝિસ્ટન્સ છે, તમે જોઈ શકો છો, અહીંયાથી સપોર્ટ લઈને નીચે આવ્યું, પછી અહીંયા રેઝિસ્ટન્સ લીધું, પાછો નીચે આવ્યું, હવે અહીંયા પાછો રેઝિસ્ટન્સ લે। જેમ તમને મેં જણાવ્યું હતું પહેલા વિડીયોમાં કે આપણે કેટલો ટાર્ગેટ બુક કર્યો એ તમે પાછળના વિડીયોમાં જોઈ શકો છો। આ પણ શેર છે કે જેમાં અહીંયાથી રેલી આપી છે, બાઇંગ આવ્યું છે અહીંયાથી એટલું, બરોબર છે, કન્સોલિડેશન થાય છે। હવે અહીંયાથી નીચે આવે છે, પછી આનું બ્રેકઆઉટ આવે અહીંયાથી નીચે પણ આવી શકે છે, પણ જ્યારે આનું બ્રેકઆઉટ આવે ને, આનું બ્રેકઆઉટ આવી જાય પછી તમે બાય કરી શકો છો, બરોબર। તો એક આવડો આ શેર છે। તમે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય ને તો 10-20% તમે લઈ લો ને તો બેસ્ટ કહેવાય। આ તમે મહિનો, 1.5-2 મહિનો હાંસવવો પડે ત્યારે તમારે પૂરો ટાર્ગેટ મળે, બરોબર છે। તમે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય તો 8% લ્યો, 10% પહેલો ટાર્ગેટ તમે બુક કરી શકો છો, પછી જેવું તમારું ઇન્વેસ્ટમેન્ટ ને જેવું તમારું કેપિટલ, બરોબર છે। તો આ રીતના મેં તમને 2 ચાર્ટ જણાવ્યા છે। તો ઓકે, તો આ રીતના તમારે ચાર્ટ ગોતવાના અને આ રીતના તમે પોતાની રીતે ચાર્ટ ગોતવાના, પોતાની રીતે બાઇંગ કરવાનું,
જે પહેલો વિડીયોમાં મેં તમને જે પેટર્ન બતાવી છે, જે મારા ફેવરિટ સેટઅપ છે, એ સેટઅપ તમારે શીખી લેવાના. અને મેં તમને જણાવી લીધું કે આપણે ચાર્ટિંગ વેબસાઇટમાંથી તમારી રીતના વોલ્યુમવાળા સ્ટોક ગોતી લેવાના અને એમાંથી તમારે એડ કરીને તમે પોતાની રીતે સ્ટોક ગોતી શકો છો. કોઈને પણ કહેવાની જરૂર નથી કે મારે કયા સ્ટોક બાય કરવા, કયા નહીં. ફૂલ વોલ્યુમવાળા લિક્વિડિટીવાળા સ્ટોક તમને આમાંથી મળી જાય છે ચાર્ટિંગમાંથી. અને તમારે અહીંયા આવીને તમારે તમારી રીતના મેં જે તમને પહેલો વિડીયો અપલોડ કર્યો હતો એમાં જે તમને 2 સેટઅપ બતાવ્યા હતા મારા ફેવરિટ, બરાબર, એ સેટઅપ પ્રમાણે તમે કામ કરશો ને તો હું તમને એમ કહું, તમે દિવાળી આવે છે ને ત્યાં સુધી તમે કામ કરો ને આ રીતના 10% પ્રોફિટ લઈને, બરાબર છે. તમારે હું કહું 20,000 તમારા પર ઇન્વેસ્ટમેન્ટ હોય ને તો તેનું 10,000 તો તમને મળે જ તે, 10 થી 12,000 ઓછામાં ઓછું કહું છું હું તમને, બરાબર. ડબલ પણ થઈ શકે છે તમારા. એટલે આ રીતના તમે હળવું આગળ વધો, સ્ટેપ બાય સ્ટેપ. પહેલાં સ્ટોકમાં શરૂઆત કરો, પછી આ તમને સ્ટોકમાં હળવું આવડી જાય ને પછી હું તમને આગળ જણાવીશ કે આપણે ઇન્ટ્રાડે ટ્રેડિંગ, ઓપ્શન ટ્રેડિંગ, નિફ્ટી, બેંક નિફ્ટીમાં કઈ રીતના આગળ વધવું, બરાબર, એ હું તમને આગળ જણાવીશ. પહેલાં તમે શરૂઆત અહીંયાથી કરો. તો હવે આગળના વિડીયોમાં હું તમને સપોર્ટ રેઝિસ્ટન્સ વિશે સમજાવીશ એકદમ સરળ ભાષામાં, બરાબર, અને આપણી જ ગુજરાતી ભાષામાં, અને તમને સમજણમાં આવે, હાવ સાદી રીતે સમજાય તમને એ રીતના હું તમને સમજાવી. જે તમને અલગ રીતના સપોર્ટ રેઝિસ્ટન્સ જે લોકો અત્યારે શીખવાડે છે, બરાબર, એનાથી અલગ હું તમને શીખવાડી સપોર્ટ રેઝિસ્ટન્સ સરળ રીતે, બરાબર છે. તો હું તમને આગળના વિડીયોમાં જણાવીશ. અને આ આખી પ્લેલિસ્ટ જ બને છે, બરાબર છે. સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના આગળ વધવું, તમારે નિફ્ટી, બેંક નિફ્ટી, ઓપ્શન ટ્રેડિંગમાં પૂગવા માટે તમારી શરૂઆત અહીંયાથી કરવી પડે. પહેલાં શરૂઆતમાં તમે આ બધું શીખી લો ને પછી ત્યાં સુધી પહોંચી શકો, ત્યારે તમે એમાં સફળ થવાના ચાન્સ છે, બરાબર. અત્યારે તમને ખબર જ હશે CABએ જે બહાર પાડ્યું છે કે 100માંથી 90% લોકો લોસ જ કરે છે ઓપ્શન ટ્રેડિંગમાં. તો આ લોસ કરવાનું કારણ જ એ છે કે લોકો અંધાધૂન ઓપ્શન ટ્રેડિંગ કરે છે ને, શીખ્યા વગરના, ડાયરેક્ટ એમાં થોડું ઘણું શીખીને કરે છે. એ લોકો આ રીતના થાય છે, બરાબર. એટલે આપણે શરૂઆત ત્યાંથી નથી કરવાની, શરૂઆત અહીંયાથી કરવાની છે. તમે પહેલાં આમાં પૂરો સમય આપો, બરાબર છે, પછી તમે આગળ વધો. એટલે જ માટે મેં તમને આ પ્લેલિસ્ટ બનાવું છું કે ત્યાં તમને સરળ ભાષામાં સમજાય, બરાબર. તો આગળના વિડીયોમાં જાણીશું આપણે સપોર્ટ રેઝિસ્ટન્સ વિશે. અને જો તમારે આવું જ નોલેજ જોતું હોય તો તમે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી તમે હું મારો બીજો વિડીયો અપલોડ કરું ને તો તમને નોટિફિકેશન મળી જાય. બસ આજે એટલું જ હતું. મળીએ હવે આગળના વિડીયોમાં. ધન્યવાદ.